વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એક જ કન્ફ્યુઝન હતું કે સર ગુજરાતીના સેકન્ડ લેવલના પેપરમાં વિભાગ સી માં 20 આઉટ ઓફ 20 કેવી રીતે કવર કરવા, શું ધ્યાન રાખવું, કયો ટોપિક પહેલા કવર કરવો અને સર કયા ટોપિકને સ્કીપ કરવો. બેટા સ્કીપ તો એક પણ ટોપિક નથી કરવાનો, નકર તારા માર્ક્સ સ્કીપ થઈ જવાના છે. પણ એવું નહીં થાય ને એટલા માટે આજે હું તારા માટે એક એવી જોરદાર સ્ટ્રેટેજી લઈને આવ્યો છું કે સર સેક્શન સી માં એક પણ માર્કને સ્કીપ નથી થવા દેવાનો. તો બેટા જોવું છે તો આવી જા બેટા. આજના જોરદાર લેક્ચરમાં આપણે કવર કરવા જઈ રહ્યા છીએ વિભાગ સી ને ગુજરાતીના સેકન્ડ લેંગ્વેજમાં કેવી રીતે તૈયાર કરવો, વ્યાકરણ વિભાગને કેવી રીતે બેટાજી તૈયાર કરવો. મેરે શેર ખાસ સાંભળ, વ્યાકરણ વિભાગને કેવી રીતે તૈયાર કરવો. તો બેટા રેડી છો ને? તો હું છું ભગીરથ કાચરિયા, આપનો એસએસટી એજ્યુકેટર એન્ડ મેન્ટર. બટ લેકિન કિંતુ પરંતુ પણ બેટાજી આજે જોવાના છે ગુજરાતીના સેકન્ડ લેંગ્વેજના પેપરમાં વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગને કેવી રીતે કવર કરવો. તો આવી જા દોસ્ત, આવી જા. ખાસ સાંભળ, સૌથી પહેલા ભાઈ શબ્દ ભંડોળ રોકડા માંગશે. ભાઈ શબ્દ ભંડોળ એટલે શું? અરે બેટા શબ્દ ભંડોળનો સિમ્પલ મતલબ એવો થાય કે તું તારી રોજબરોજની રૂટીન લાઈફમાં માતૃભાષા જો ગુજરાતી હોય તો ઉપયોગ કરતો જ હશે. તો તને આ વસ્તુની તો ખબર જ હશે. તું ખાસ સાંભળ શું કીધું છે. ભાઈ શું પૂછાય છે? જોડણી, સમાનાર્થી, વિરોધી, તળપદા, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ અને કહેવત કે જેમાં બેઠા માર્ક્સ છે એમાં કોઈ પણ નીતિ નિયમ તારે લગાડવાના નથી. સિમ્પલ વસ્તુ છે, ચોપડીમાંથી જો વાંચી લે ને પેપરમાં પૂછાય એટલે બેઠા માર્ક્સ આવી જાય. સિમ્પલ વસ્તુ છે. તૈયારીની રીતસર કેવી રીતે કરવું? અરે ભાઈ પાઠ્યપુસ્તકના દરેક પાઠને અંતે આપેલા ટિપ્પણી કે સ્વાધ્યાયમાંથી જ વાંચવું, બીજું વધારાની તારે કરવાની બેટા જરૂર છે જ નહીં, છે જ નહીં અને છે જ નહીં. સિમ્પલ વસ્તુ છે. રોજ સવારે 15 મિનિટ આ શબ્દ પર નજર ફેરવવી. બટ લેકિન કિંતુ પરંતુ પણ હવે શું કરવું? ભાઈ દરરોજ સવારે 15 મિનિટ તો ભાઈ હવે નથી થયું. હવે સર પરીક્ષાનો એક જ દિવસ બાકી છે તો બેટા તું આજની તારીખે તું માત્ર 1 કલાક આપી દે. 1 કલાક બેટા આ વધારે નથી. બેટા માત્ર ને માત્ર આ વધારે નથી. તું જો જેટલા પાઠ છે 20 22 જેટલા પણ પાઠ હોય બધા પાઠમાં નજર ફેરવી લે બેટા. સિમ્પલ વસ્તુ છે. ડન છે બેટા. ખાસ સાંભળ, આગળ વાત કરીએ સંધિ અને સમાસ. ભાઈ શું કીધું છે? પાઠ્યપુસ્તકના મુખ્ય 20 સંધિઓ અને તેમના પાયાના 5 નિયમોને શું કરી લે? પાકા કરી લે. અને ત્યારબાદ સમાસ શબ્દોના વિગ્રહ કરતા શીખી લે. ખાસ કરીને તત્પુરુષ, દ્વંદ્વ સમાસ અને મધ્યમ પદલોપી સમાસ પર તું ભાર મૂકી દે, જેથી કરીને તારા આ 2 માર્ક્સ રોકડા આવી જાય. સિમ્પલ વસ્તુ છે. ડન. આગળ વધીએ ત્યારે અલંકાર અને સંજ્ઞા. અરે બેટાજી જૂના સમયના લોકો ઘરેણા પહેરવાના શોખીન હતા એવું તમે એસએસમાં ભણ્યા, પણ જ્યારે ભાષાનું શુદ્ધિકરણની વાત હોય ત્યારે પણ તેને ઘરેણા જેવી શુદ્ધ અલંકાર જેવી બનાવવી પડે. સિમ્પલ વસ્તુ છે. તું જો અલંકાર શું છે? ઓળખ ચિહ્નોને પકડીને દાખલા તરીકે જેવું એટલે ઉપમા કરે છે, જાણે એટલે કે ઉત્પ્રેક્ષા અલંકાર. સિમ્પલ વસ્તુ છે. સંજ્ઞા જાતિવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક સંજ્ઞાના ઉદાહરણની શું કરી લે તું બેટા? જોરદાર પ્રેક્ટિસ કરી લે. બેટા વ્યાકરણ વિભાગમાં માર્ક્સ કવર કરવા માટે રામબાણ ઇલાજ કહી રહ્યો છું. બેટા આ ટોપિકને ભૂલતો જ નહીં. ખાસ સાંભળ શું કીધું છે. ત્યારબાદ વાક્ય રૂપાંતર ટ્રીક સાથે. સર કેવી ટ્રીક? અરે બેટા એનું પણ એક્ઝામ્પલ આપું તું. ખાસ સાંભળ, કર્તરી અથવા કર્મણી હોય તો કર્મણીમાં થી પ્રત્યયનો ઉપયોગ થાય. દાખલા તરીકે જશોદા મૈયાથી. સિમ્પલ છે. અને આગળ પ્રેરક વાક્ય. વાક્યમાં આવ કે ડાવ પ્રત્યય ઉમેરીને શું કરી લે? પ્રેક્ટિસ કરી લે, જેથી કરીને તને ખબર પડી જાય કે કયા પ્રકારની વાક્યનું રૂપાંતર કેવી રીતે પૂછાય છે. સિમ્પલ વસ્તુ છે. ડન છે. આગળ વાત કરીએ બેટાજી, આગળ વાત કરીએ ત્યારબાદ શું કીધું છે? વિશેષણ અને ક્રિયા વિશેષણ. વાક્યમાં કંઈક વિશેષતા દર્શાવતું હોય તો ખાસ સાંભળ. વિશેષણ શું છે? સંજ્ઞાના અર્થમાં વધારો કરતા શબ્દો એટલે કે ભાઈ ક્રિયા વિશેષણ ક્રિયાની રીત, સમય કે સ્થળ દર્શાવતા શબ્દોને શું કરવી લે? ઓળખી લે તું. ભાઈ કેવી રીતે ઓળખ? ખાસ સાંભળ. ભાઈ વાક્યનો કેવો, કેવી, કેવું પૂછવાથી તેનું વિશેષણ મળશે. તારા કેટલા માર્ક્સ આવશે? સિમ્પલ વસ્તુ છે. તું કેમ છે? સિમ્પલ. વિશેષતા દર્શાવે છે. ભાઈ શું કીધું છે? વિશેષતા દર્શાવે છે. સમજાણી મારી વાત? ડન છે. ત્યારબાદ પ્રત્યક્ષ અને ધ્વનિ શ્રેણી. ખાસ કરીને પ્રત્યય, પૂર્વ પ્રત્યય શબ્દની આગળ અને પર પ્રત્યય શબ્દની પાછળ વચ્ચેના તફાવતને ઉદાહરણ દ્વારા તું સમજી લે. અને ત્યારબાદ ધ્વનિ શ્રેણી શબ્દમાંથી સ્વર અને વ્યંજનને છૂટા પાડવાની 10 થી 15 ઉદાહરણની શું કરી લે? પ્રેક્ટિસ કરી લે. એટલે તારો આ સેક્શન શું થઈ જશે? સોર્ટેડ થઈ જશે. સિમ્પલ વસ્તુ છે. ડન. ત્યારબાદ આગળ વાત કરીએ સૌથી મહત્વનું અને છંદ હોય. ભાઈ તમને ખબર જ હશે. તું ખાસ સાંભળ. અક્ષરમેળ છંદ, શિખરણી છંદ, મંદાક્રાંત અને પૃથ્વી ગણની ગણબંધારણનું ટેબલ બનાવી લે. અને માત્રામેળ છંદ, દોહરો અને ચોપાઈની માત્રાને ગણતા તું શીખી લે. બેટા આમાંથી પ્રશ્ન હશે અને હશે જ. સિમ્પલ વસ્તુ છે. ડન. ત્યારબાદ તું ખાસ સાંભળ. પ્રેક્ટિસ મટીરિયલ. સર ક્યાંથી પ્રેક્ટિસ કરવી?
અરે બેટા આજનો છેલ્લો દિવસ છે, બીજું વધારાનું કશું જ નહીં. માત્ર ને માત્ર છેલ્લા 5 થી 10 વર્ષના બોર્ડના પેપર લઈ લે. કેવી રીતે કરવા? જૂના પેપર્સ હકીકત બતાવે છે, તને ખબર પડે છે કે પરીક્ષામાં શું પૂછાય છે. સિમ્પલ વસ્તુ છે. વ્યાકરણને અમુક પ્રશ્નો જેમ કે અલંકાર કે છે ને વારંવાર શું થતા હોય, રિપીટ થતા હોય, અને ભાઈ છેલ્લા 10 વર્ષના પેપરના સેક્શન સી સોલ્વ કરવાથી વિદ્યાર્થીનો તારો આત્મવિશ્વાસ કમ્પ્લીટ થઈ જશે, કોન્ફિડન્સ આવી જશે તને સેક્શન સી માં. અને બેટા જેટલો કોન્ફિડન્સ વધારે આવશે એટલે તારા માર્ક્સ તું શું કરી શકીશ? સિક્યોર કરી શકીશ. સિમ્પલ વસ્તુ છે. અને આગળ વાત કરીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની પ્રો ટિપ્સ વગેરે સર તને આપતા હોય ત્યારે તું ખાસ સાંભળી લેજે કે વ્યાકરણના જવાબોમાં છેકછાક તું કરતો જ નહીં. બેટા લેંગ્વેજના પેપરમાં છેકછાક કરવી એટલે માર્ક્સને કટાકટ કરવી એવી વાત થઈ ગઈ ભાઈ. સિમ્પલ વસ્તુ છે. તું ખાસ સાંભળ, વિકલ્પોનો સ્માર્ટલી ઉપયોગ કરી સાથે જવાબને પસંદ કરી લે અને 20 મિનિટમાં આખો વિભાગ પૂરો કરવાનો શું રાખી લે? ટાર્ગેટ રાખી લે, જેથી કરીને તારા આખા પેપરમાં ટાઈમ મેનેજમેન્ટ પણ શું થાય? સૌથી સરળ બને. તો બેટા આઈ હોપ સો કે તને આ બધી ટિપ્સ સમજાણી હશે. ને બેટા જો આવી ટિપ્સ અને ટ્રિક્સ તારે જોતી હોય તો બેટા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વોટ્સએપ ચેનલની લિંક, તેના પર ક્લિક કરી દે અને જોડાઈ જા ગુજરાતના સૌથી મોટા પરિવાર પીડબ્લ્યુ પરિવાર સાથે, અને તારી પરીક્ષાને એક જોરદાર નવો વળાંક, નવી રીત આપી દે. અને જોરદાર પરીક્ષાની પ્રિપેરેશન સાથે આજના લેક્ચરમાં બેટા એટલું જ રાખીએ. અને બીજે તને ગુજરાતીમાં ક્યાં ભૂલ પડે છે એ તો મને ફટાકથી કમેન્ટ બોક્સમાં કહી દે, એટલે આપણે એનું પણ સોલ્યુશન લાવી દઈએ. તો બેટા ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. સાથે બેટા ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. ટાટા બાય બાય. ટેક કેર. ધન્યવાદ.